મોણી છે મારું બેટું આવતું નહીં. યાર જબર હોય પોણી શું કેવું મારવાનું હીટ બગડી લાગે પાછું બંધ થઈ ગયું. આવ્યું યા હીટ બગડી લાગે તો આ ઈટો ભેંસી થઈ જાય એટલો નીકળો કેટલા રહ્યો મારે ખબર કે નવું ઘર બને આટલું કોમ બાકી તો હજુ આવતું નહીં. ઘરે આપણે તૈયાર થઈ જવા આવ્યો તો ઘણો ખર્ચો બાકી હોય 10 લાખ રૂપિયા લોન લીધી હતી 5 લાખમાં બધું તૈયાર થઈ ગયું 5 લાખ હજુ પડ્યા આપણા ફાયર વાંધો નહીં બીજા ખુશી તો સરપંચને ફોન કરીશું સરપંચ બેઠા જ છે ને આપણું ટેન્શન પલડી ગયો આખો. કાળુજી ઓ કાળુજી તમે કાળુજી કાકા તમારું પાર્સલ આવી દઉં. મારું પાર્સલ ઓહો મેં તો મંગાવ્યું નહીં યાર. પૈસા ઓનલાઈન થઈ ગયા હા આવી ગયા હા અને તમારું પાર્સલ જ આ નહીં કાળુજી તમારું નોમન મારું તો પણ મેં પાર્સલ તો મંગાવ્યું પાર્સલ તમારું આવ્યું હ બરોબર હા એમના મેટ્રેસ વગર તો આટલા આવ્યો નહીં હોય. આનું પાર્સલ જો આ નામ તમારું નહીં બરોબર લે આવો 7,000 નું પાર્સલ હ 7,000 પે થઈ જાય ખાલી તમારા ખાતામાં ઓટીપી આપણા તમારા મોબાઈલમાં ઓટીપી આવે એ મને આલો ચમક તમને આ લીધું ને મેં પાર્સલ એના માટે ભત્રીજાએ ના મંગાવ્યું સારું પાર્સલ મેં તો મંગાવ્યું હા નહીં. એવું છે આવ્યો ઓટીપી બરો આવ્યો લાવો તઈ નવડા એક પહોંચડો પૈસા આપ્યા હતા ભત્રીજાએ એ તો ઓનલાઈન થઈ ગયા પૈસા કાકા ઓનલાઈન થઈ ગયા. ઓહો કાકા ટેન્શન ના લો એ મારું બેટું પેલા ભત્રીજાએ જ મંગાવ્યું પાર્સલ. હા એવું જ હશે પોણી પીશો ના ના કાકા હાલ નોમ કાળુજી મારું પાર્સલ મંગાવ્યું કને પણ આવ્યું આ ભત્રીજો કેટલા રહ્યો હવે ભત્રીજો આવા ખબર પડે પાર્સલ એને મંગાવ્યું તો ઘરનું કોમ જ કેટલું બાકી ના ભાઈ દેખાતા ને એવું કરવાનું કંટાળ્યો હું તો પાકી થઈ જઈ હો કમ્પ્લીટ. કાકા એટલે આ તું કેટલા રહ્યો યાર ચાંદનો હવારનો જોઈ યાર જોને કોમ કેટલું ઘરમાં ઘરમાં તો આવા દે યાર પછી તમે ચાલુ ઘરમાં આવો દે યાર આવું કરતા હતા આ ઈટો પાણી પાયું થોડો કચરો વાળ્યો બધું સાફ સફાઈ કરી આ શું આવ્યું ઓહો એટલે ત્યાં બોક્સ મંગાવ્યું તું કોઈ ઓનલાઈન કોઈ મંગાવ્યું તું ઓનલાઈન ના હું ના આ પાર્સલ આવ્યું હોય આપણું જો કાળજી નોમ લખ્યું આપણા નોમનું જ છે પાર્સલ તો વજન વાળું બોક્સ બારે ખોલજે અંદર હું કોકની મંગાવ્યું છે એટલે બી લઈ લીધું. ના મેં કોઈ નહીં મંગાવ્યું હે આ તમે મંગાવ્યું એટલે આ તો પથ્થર છે અંદર ઓહો આ વેરાયટી પથ્થર આવે નવા આવ્યા માર્કેટમાં ના આ તો માટી જ છે સાદા પથ્થર આવી એક છે ને એ તો પેલો તમે લઈને આવ્યો આવું ઉતા મારે બોલો મેસેજ આવ્યો ભત્રીજા કશાક ટૂન ટૂન બોલ્યું ખરા એટલે એ 5 લાખ કપાઈ ગયા ભત્રીજા તમે જે કોઈને કોઈ આલી દઉં હું કરું હું 5 લાખ કપાઈ ગયા તારો ભા 10 લાખ રૂપિયા લાવ્યો તો લોન ઘર બનાવવા માટે આ 5 લાખ કેવી રીતે જતા અંદરથી પણ તમને બુદ્ધિ ની મોતી તમારામાંથી જે હું શું કરું પણ તમને જ્યાં જો અંદર જો આ મારે શું કરવું યાર આવ્યો તો હા એને કોઈ તમે આલી દઉં
નંબર કોઈ આપ્યું નહીં, પૈસા નહીં આપે તો કે પૈસા મારે આવી જાય. ડાયરેક્ટ આપી દીધું. ઓહો કે ખાલી ઓટીપી આપો. એમાં લોચા માર્યા તમે ઓટીપી માં. ચમ લોચા માર્યા. ઓટીપી નતો આપવાનો, એને તમારા આધાર કાર્ડ માંથી ડાયરેક્ટ પૈસા ઉપાડી લીધા હવે. લ્યા એ તમે યાર પૂછતા નહીં, મને ડાયરેક્ટ બધું કરી દો પૂછ્યા વગર. અલ્યા પણ તને ખબર નહીં પડતી હોય કે હાજર એ હવાનો ટીચાવાને આવી ગયો તો આવું કરવાનું કે 5 લાખ રૂપિયા કપાઈ ગયા તે. 5 લાખ કપાઈ ગયા. તમે યાર પૂછતા નહીં, ડાયરેક્ટ બધું કરી દો. હું બધું કરતો મારે કરવાનું હું કે હવે તું ફટાફટ પેલા સરપંચને ફોન કર જલ્દી એકજે. તોય આવ્યો મારો બેટો આવો હવારમાં દાડો બગાડ્યો મારતો. તો મારે શું કરવું? હેલો. હા સરપંચ સાહેબ. હવે હું રોવા બે આયા તમે પેલા હોર રાખતા નહીં બધી. આ બધો તારો હક છે. હું મારો હક પેલા હોર રાખતા નહીં. તું ઘેર હાજર હોત તો કોઈ થોત જ નહીં. મને આ બધી ખબર પડે આ બધું હું કહો વસ્તુ આ બધી. મારો હવે આવા દો, પેલા સરપંચ સાહેબ ને કોક કરીએ, રસ્તો કાઢશીએ યાર. એ ભત્રીજા આ તારા હું ખાવું કે પિઝા બર્ગર એટલે તાર પીઝા બર્ગર બીજું કોઈ દેખાતું જ નહીં. ચમ નહીં બાતું આ રોટલા શાક નહીં ખાવું તાર? ના ચમ નહીં પીઝા બર્ગર જ ખાવાનું તાર? હો અરે એવું ના હોય યાર. મસ્ત હોય તો બોડી જો આ દેશી ઘી તો જોઈ લે. આ તમે ચીઝ જ ખાઈ આ તારા હાટકો આજો તો ને હાટકો હાથમાં આજુ છે આજુ છે એ તો ચીઝ ખાઈ જ્યું હતા એટલે રોટલી શાક ખાઓ મજા આવજો. આ ચૂલો આપણો તૈયાર. ના મારે ભત્રીજો ઘટતું નહીં. કોક રોચો લાગે છે મને લાગે. પીઝા બર્ગર ખાવું જ છે એમ તાર? આજનો તાર રોટલી શાક ખાઈ લે, કાલ મગાવશું પીઝા બર્ગર. ના. ચમ આજનો દાળો જ અરે યાર હવે ખરું બોલજો મારો. હા રેડ હું પીઝા બર્ગર મગાવી દઉં બરોબર. પણ તો મોદો પડે ને તો પછી તારા વાલા આવા રાખજે. એ તો કોઈ ના થાય. બે પાટો મારી આવા રાખજે. ખાવાનું અને પછી શું થાય હવે? હા આજનો દાળો ખાવું પણ મોદો પડે દવાખાને લીધું ઉપાડી રાખજે ભાવ. ઘરમાં ખૂણા ખંડી નાખે હું. કશું વાંધો નહીં. હા તો બરોબર એ મગાવી દઉં યાર. આજનો દાડો. હા આજનો દાળો હલો હા ભાઈ અમાર ભત્રીજો વળતો નહીં. મેં કીધું રોટલા શાક ખાઓ પીઝા બર્ગર મોકલો. હાલો હા પાર્સલ કરી દેલો. હા હા હાલો. તો ઉઠ્યો તાનો દાવો જ ફેલ. ઓ કાકા, બોલો અરે દિનભા તમે ઓ આવો. શું લઈને આવ્યા તમે? તમારું એક કુરિયર હતું કાકા. અરે તમારી દસ ડિલિવરી આવી યાર. આ શું કહેવાય કાકા? લો ટાઈમ નહીં થયો. જબરદસ્ત કહેવા પછી બોલો બોલો. આ કાકા તમારું કુરિયર હતું તે આજે તમે તો યાર જબરજસ્ત માણસ હોય યાર. કેમ? એ ચોકે આવે નહીં, ફોન તો કર્યો તો તમને. એ કોઈ વાળા બોલાવો. ભાઈ મારો ભત્રીજો રિહોણો. મેં કીધું ગમે તે કરી. મેં કીધું અરે યાર હું કરું તમે બે કીધું જાઉં છું. હા હેલો, પૈસા તો ઓનલાઈન આવી ગયા બરોબર. શું વાત કરો? હા અને તમે ને મને કાકા તમારા મોબાઈલમાં એ ઓટીપી આવશે. ઓટીપી આલો ચમ ખબર કે મેં તમને વસ્તુ આ લીધી એના માટે. એક નહીં બે ઓટીપી આલું. બોલો 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 કાકા, મારા બોલો બોલો કાકા એક જ બોલો 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 કેટલા આપું બોલો. કાકા ઓટીપી આવ્યો હાલો. લખાવો હા 9903 06638. કાકા ચાર રોકડો છે લ્યો હાલો. એવું હા લખો લખો લખો. આ જોકર યાર તું એ એક તો 1202. હા બરોબર કાકા થઈ ગયો. ઓકે ઓકે કાકા. ચાલો તમે હા કાકા. ઝડપી ની લેવી તમારી જો ભાઈ. કાકા એ તો હા. હોય બધું. ભત્રીજા પડી ગયો આપણો જો બરાબર પૈસા આવી ગયો આપણે જો તે તું આ જાવ મસ્ત રીતે ખોલી અને સોનથી બિલકુલ બેંક ખાજે એવું કીધું. કપડા ખોલો તું ડીશ લેવા તો અઢીસ લઈને આય. ભગવાને પાર્સલ વાળા તો હું કર્યો આ પીઝા મંગાવ્યા હતા મારું મગજ જ ઠેકોળો થઈ ગયો બોલ. ખૂબ ખરું. અરે 1 લાખ રૂપિયા કપાઈ ગયા મારા. હવે હું કરું આ પીઝા ઓટીપી આલી મારા
મારા સરપંચનો ફોન કરવું જ પડશે. કરી દો ને, કરી જ જાય ને સરપંચને. મારા લાખ રૂપિયા કપાઈ ગયા હે ને. હલો, હા સરપંચ. એવું હોય એમ? કાળુભાઈ ઘેર? હા તે હું કાળુભાઈ ઘેર આવું હેડો. ઓહો, હાલ જ આવું જ છું હેડો. છેતરાઈ ગયો હું. હા આવું હેડો કાળુભાઈ ઘેર. ઓહો કાળુજી, એટલે આવું થયું લે. આ પોણી આટલું બધું કાં બગાડો યાર તમે? એટલે સરપંચ પોણી હતા મારા ઉપર ફરી ગયું હોય યાર. મારા 5 લાખ રૂપિયા કપાઈ ગયા, તમે કોક કરો. હું વાત કરો તમે. ઓહો, 5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા કપાઈ ગયા કોના કારણે? હું 50,000 માંગતો તો 50,000 તમે મને આલતા નતા. એટલે મારે ઘર બનાવવાનું હતું નવું, 10 લાખ રૂપિયાની લોન લીધી હતી બરોબર. તે 5 લાખ રૂપિયા ખર્ચો તો 5 લાખ હજુ બાકી હતો બરોબર. તે 5 લાખ રૂપિયા કપાઈ ગયા મારે તો શું કરવાનું? ભાઈ કપાઈ ગયા એટલે ખબર ના પડી. આવું કપાઈ ગયા? શી ખબર પેલું કોક લઈને આવ્યું. સમજાવું. મારા ઉપર શું? પેલો પાર્સલ વાળો જ ભાઈ આવ્યો. મારા કાકા પાર્સલ આલી કીધું પૈસા આલી દીધા, તમે ઓટીપી આલો. તો અમને ઓટીપી આલો, પેલા એ કોઈક આધાર કાર્ડમાં ગમે તે કર્યું હોય તે પૈસા કપાઈ ગયા ડાયરેક્ટ. એટલે મોબાઈલમાં ફ્રોડ થયું એમ ને? અલ્યા તમે ભલા મોણા ભણેલા ગણેલા થઈને તમે આવી રીતના કરો. મને ફોન કરી પૂછતા નહીં પાર્સલ મંગાવ્યું નહીં, ડાયરેક્ટ બધું કરી નાખ્યું. દેખાડા ને કે અંદરથી બોલો. કાળુજીભાઈ પૈસા માંગે જ ના હાલે, આવી રીતના જે એ ચાલ્યા. વાપરો વાપરો. હા, તું અભરું કયો મને તો ખબર પડતી નહીં. આ તમારા અંગાત કર્યું તો કદાચ ગમમાં આપણે બીજા અંગાતે કર્યું તો હશે, મને એવું લાગે. હારું હા, તો હું કરશો અનુકો વિચારો તમે હવે. હારું દિનભાઈ નો ફોન આવ્યો તો. દિનભર હા, દિનભાઈ નો ફોન આવ્યો તો મારા ઉપર. હા. તો કદાચ એની વાત હોય કે હું હોય એવું ખબર તો હવે આવત આપણે જોણીએ તો ઉભા તો હાલ હમણાં હાથ દઈ બેહવા નહીં ઉભા તો. સરપંચ મને આ મગજ દોડતું નહીં એવું કરવું યાર. એ બધું આ મોબાઈલમાં હવે ખબર ના પડે, જોઈએ શાંતિ રાખો. ઉભા તો થયું ઉભા તો જો એવું તો ઉપર મારા ઘર તમનું બનાવવાનું ક્યાં તમે? અમે તો આપણે ના એ ભાઈને રૂબરૂ ઉધી પાડીએ તાણે મેળ પડે. મોબાઈલમાં તો નહીં ખાવા પડે. કોઈ લખેલું કેવું અંદર આવે? કોઈ ના આવે. એવું આવે એમ નહીં. લે આ કોઈ એવું એટલે કુરિયર મંગાવ્યું કે શું કર્યું? અલ્યા મેં કશું નતું મંગાવ્યું સરપંચ. એ ભાઈ બાઇક લઈને આવ્યો, હું તો હોય વાળતો તો બરોબર. અને આલો ભાઈ હવારનો રખડવા નાઈ ગયો તો બરોબર. મને કે આઈને કે લો કાકા તમારું કુરિયર આવ્યું. એટલે મેં કીધું મને મંગાવ્યું છે, મને ખબર. તો કોઈ બી પૂછપરછ કર્યા વગર આપણે એવી માહિતી વગર એમને આ બધી વસ્તુઓ ના લેવાય. અને ઓનલાઈન આ બધું મંગાવવાનું આવતું જ નહીં આપણે. એટલે મેં નહીં મંગાવ્યો. મને મેં કીધું આજો આખો દા મોબાઈલ મારો ખેંચ કરતો હોય. ના રેવાય આવા ધક્કા હોય ખબર આપણે. ખબર પડતી ઘર પણ મારા ઘર કેવી રીતના બનશે હવે? ઘર એ તો બનશે. હું ને બસ મારા પર વિશ્વાસ રાખો તને. એ ભાઈ જો કદાચ ગામમાં હશે ને, જો આ ધોકી મારી ને આજના ટોટિયા ભાગી જ દેવા બરોબર. જો કદાચ ગામમાં હશે તો હો તમે ટોટિયા પાકો એનું ભૂડું ફોડો પણ મને 5 લાખ રૂપિયા લઈ આપો. ના થઈ જશે. આ સરપંચની જવાબદારી બરોબર. મારે તો ડોશીન ઘેર હું જવાબ આપો ન તો મને તો ટૂંકો ચડાવશે યાર. હાલ ઘેર કોઈ કહેતા ના ને ખાવાય નહીં મળે બપોરે. એ વાત યાર. શાંતિ રાખો. આ જોઈએ દિનભા આવું કદાચ એમને એની જ વાત હોય તો એ વાત કદાચ યાર. ગામમાં રખડતો હોય મોણો એવું આપણને આશા રહે બંધાય. એટલે આ સરપંચ હા કાળુજી ઘેર છે ને મીટિંગ જમાડી તમે હા કાળુજી ઘેર આવ્યા હતા. એવું થયું અચ્છા આ ઢીલા થઈ બેઠા આવા ઓ અમને થોડું લોચો પડી ગયો આપણે. સારો લોચો? મોબાઈલમાં ઓનલાઈન ફ્રોડ નહીં થતું, ઓહો એમાં પૈસા થોડા કપાઈ ગયા હે. કેટલા એટલે હું કપાણા? આયેલો હું. કેટલા કપાણા? પૈસા તો 5 લાખ કહેતા હતા. એટલે કાળુજી ઓલા ચીકુવા ઘર બનાવવા માટે લોન લીધી હતી 10 લાખ લાખ રૂપિયાની. 5 લાખ રૂપિયા ખર્ચો તો 5 વધ્યા જ્યાં મારતો તે હવે ઘરે તમારું અધૂરું રહે રેત ના હોય. ગમે તે તમે કોક કરો યાર. સરપંચને કીધું હા, ગમે તે કોક કરો જ્યારે હવે ના યાર. આવે પાછા હા, એટલે કીધું કદાચ જો એ મોણો ગામમાં ફરતો હશે તો આપણે ઉધી પાડીશું બરોબર. અને નહીં હોય તો કોક કરીશું, તલાટીને કહીશું, પોલીસને ફોન કરી કોક કરીએ આપણે. હા પણ દિલબાનો ફોન આવ્યો તો એટલે કદાચ એને આવું જ પૂછશે. હવે કદાચ એમને એવું જ છે કે હું ખ્યાલ આવે બરોબર. દિલબા આવું મેં એમને કીધું ભાઈ કાળુભાઈ ઘેર જ આવો. નોમ બોમ હું ભાઈનું તો ઓળખે આપણને એવું યાર. તાણ. નોમે પૂછ્યું નતું તમે કશું પૂછ્યું એવું નહીં. ના ખબર હોય. હું તો કહું ભત્રીજાએ પાર્સલ મંગાવી લઈ લીધું. હા તો મેસેજો આવતા હોય એટલે આવી રીતના કપાઈ જાય. દિલભાઈ દેખાતા નહીં. જબર કાઢું કર્યું
શાંતિ રાખો, મરી જશે, બધું થઈ જશે, શાંતિથી બધું. ફોન આવે? હલો કુરિયર કુરિયર વાળો? હા ચાલો આપો. સ્પીકર સ્પીકર. હલો હા બોલો. પાર્સલ આવ્યું મારું. હા એ એડ્રેસ. હા તો હું હાલો એ એડ્રેસ તમારો વોટ્સઅપ કરું, એ એડ્રેસે આવી જાવ બરોબર. ઈકડ હા ઈકડ બેઠો હું હો. એ હારું. હા મળે ચીકુબા મારા 5 લાખ આવી દે બધે આપણા. તમે શાંતિ રાખજો. 5.5 લાખ મળશે તો બાબુ કાકા મને તો આખું ગામ વેચી લાગે અટાણી યાર. એના કીધું કદાચ જો ફોન ફોન આવ્યો મળશે તો મારો મળી જાય ભાઈ. બાકી આપડા હું આપણો જો એ કોઈનું એડ્રેસ સેન્ડ કરી દઉં, કોઈ આવશે બરોબર. કોઈ બોલાવે? હા તો જય દીપા. લે, ચમ તું લે આ દીપા. હું છેતરાઈ ગયો. હા શેતરાઈ તો હું એ જ જોઉં. ચમ છેતરાઈ ગયા તમે? અલ્યા ભાઈ તમારા કાંઈ આવો ફ્રોડ થઈ ગયું કોણ? ફ્રોડ છે. ઓનલાઈન વાળો આવ્યો પણ પાર્સલ વાળો આવ્યો. આ ભત્રીજો મારો રહ્યો ને ફ્રી વાળો તો મેં પીઝા મંગાયા હા ઓનલાઈન. તે પીઝા પેલો ભાઈ આવી ગયો, લે ભાઈ તમારું પાર્સલ. મેં કીધું ચાલ ભાઈ પાર્સલ કે બધું ઝડપી આવી ગયું. મેં કીધું યાર, મેં કીધું સારું કે તારો ઓટીપી આલો. મેં કીધું એક નહીં બે આલ દો ઓટીપી. મારે એવું જ કહેવું પડ્યું. વટના મારે ગાજર ખાધા એવું ભાઈ કર્યું. વળી કીધું યાર, તારા પૈસા આવી ગયા, ચૂકવાઈ ગયા. આપણે હા? બધા એમાં ઓટીપી બતાવી એટલે જેટલા કપડા છે તમારે? લાખ રૂપિયા કમાઈ ગયા. 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા કમાઈ ગયા. એટલે કોઈ માહિતી ના વાહ, મળે. કાળુબાના 5 લાખ જતા રહ્યા. આપણે બધા ભણેલા ગણેલા અભણ થયા, હું થયું આ તો હા તાણ. 1 લાખ રૂપિયા જતા રહ્યા. તમારા 5 લાખ રૂપિયા જતા 5 લાખમાં તો ઘર બનાવવાનું એમને- ભૂલી પણ ગયા. હવે શાંતિ રાખો. હવે ચીકુ બાબો એમનો ફોન આવ્યો ફોન બરાબર? આવ્યો? રહ્યા. એ ભાઈનો ફોન આવ્યો. ફોન આવ્યો. હવે આપણે મને એમને પાર્સલનું કહેતા હતા. હા. એ મુએ વાયનું એડ્રેસ આલ્યું છે. આવો? હા એ એડ્રેસ સેન્ડ કરવા હા. બાકી હજી. જો આપણે છેતરાઈ ગયા બરોબર, પણ હવે આપણે એને છેતરીને પકડવાનું. છેતરી પકડો એટલે તમે ને બહાર નીકળતા ને હંતે લેજો બરોબર. હું સરપંચ બહુ જે છે, બહાર આપણે આવું. બધા અલગ અલગ થઈ ગયો થોડા. ચીકુબા તમે એને ચો બોલાવો એમ કહેજો પેલા. હા હોય આપણે હોય, એરિયા બોલાવો. ચોકમાં બોલાવીએ. હા એ આવતો જશે હવે કોક. તમારે ઘેર નહીં બોલાવો, સીધા રાખો. તારે location મોકલ્યું? હોવે. તો મોકલો. એ ના મોકલવાનું. મોકલી દો. તો એક ફોન કરો, તમે લોકેશન મોકલો ને ફટાફટ એ જગ્યા ઉપર જતા હા, રહેજો. તમે જગ્યા પર જતા લોકેશન મોકલી ફટ લેજો. અમને કહી દેજો ફોન કરીને. હા અને તમે એને પૂછી પકડી રાખો અમે પછી. આવી જઈએ બસો. હા મોકલી દેજો. બોલો. લેવડો. જો આપણે ચોકમાં ઉભા રહીએ. આવો, એ લેવડો. ભાઈને તમે બોલાવો. આવો પછી તમે ને હાલ ના આવતા હો. હા આટલે ખાલી હંતે રહેજો. હા ઈશારો કરજો તારી. વિચાર કરો ને તરત હા, પકડી મારજો. હા પકડો એને પકડો તમે. મારા 5 લાખ લઈ જો જાઓ આપણે લઈ જા. હું નહીં છોડું. એને પકડવું જ છે આજે. લ્યો, સરપંચ અને આ ધોકી હે ને, હા લઈ લો. ધોકીથી આ રીતના બહેડા રાસ્તા કરી દઉં છું. ધોકું એવું હોય ને તો તમે હાલ સાઈડમાં મૂકી દો. એ ધોકું પાણી પાવ બાઈક લઈને રપુ ચક્કર ના થઈ જાય. તો સાઈડમાં મૂકી દો ના વાત હાલ. હા કરીએ એકન સાઈડમાં મિલ દઈશું આપણે. ચીકુબા તમે લાલ બાંગડીવાળા? હા હું જ છું બોલો. તમારું કાકા કુરિયર આવ્યું. હા પાર્સલ બોલો. આ તે તમારા મોબાઈલમાં ઓટીપી આલો તો હું પાર્સલ આપું તમને. ઓટીપી મોબાઈલ તો ઘેર મૂકીને આવ્યો હેડો ઘેર. ઓટીપી તો મળી જાય. લેડો ઘેર હેડો કે. પણ ઘેર નહીં આવતા ઓટીપી તો લેતા મોબાઈલ તો લેતા ઓટીપી અરે ચા પોણી કરાવો, હેડો કે અલ્યા ઘેર ચા હેડો. પાણી નહીં કરવા મારે. આ તો ઉતરતા પાર્સલ આલવાનું ઉતરતા. ઓટીપી લેવાનો ઓહો. હા, એટલે હેડો, ઉતરાવ. અલ્યા પણ એવી હેડો. અલ્યા કાકા શાંતિ રાખો કે યાર તમે તો અલ્યા, મારો પ્રેમ છે તમારા ઉપર. ફોન કરો ભાઈ મૂકી દો ચાલ. લે, ઉતાર જોઈએ. લે, યાર, બોલો, ઉતરતા જ નહીં. અમારી વાત over તમે હા, હેડો. OTP મારો તમે પ્રેમ છે. મોબાઈલ તમે મોબાઈલ લેતા હો લે અરે તમે ઘેર હેડો ને લે, યાર, ચા પાણી કરાવો હેડો તમે. હા. હેડો ચા અલ્યા, હું તો કઈ તમારો ગુનેગાર ઉલે ગુનેગાર મારી નહીં આવું લે આપણે પ્રેમથી લઈ જાવ અમે હેડો. મહેમાનને આવું જ કરીએ. હા મહેમાન હવે આવું જ આવો આવો આમ પ્રેમ ભાવ આલીએ તમે. હું પ્રેમ ભાવ હાલો હતા ઓહો, કાળુજી. કાળજી આવો બા. આજે તો સરપંચ આજે તો 5 લાખ લઈ જા તમે આગળ જો. હાલો તમે. લાખ રૂપિયા. મારા લાખ રૂપિયા. લાખ રૂપિયા. મારા પૈસા કાઢજે તું પેલા. મારા ઘર બનાવવાનું પૈસા લાય. પૈસા લાખ રૂપિયા. OTP. કારણ કે તારા પૈસા આવી ગયા મને કે ઓટીપી લાવો મારો. નિર્ભા શાંતિ રાખો પૈસા લઈ ગયો ગોતી રાખા. લાખ રૂપિયા ગયા છે. ગામમાં ફ્રોડ કરતો શીખ્યો તું હા જો સરપંચ ખબર પડતી નહીં તને સરપંચ તો બધા છે ને ખબર નહીં પડતી
છેલ્લો નળ યાર તમે સરપંચ મારા 5 લાખ ઘટાડજો પેલા મારા 5 લાખ ઘટાડો તારા કારણ તો મન માર કાકા કેટલો સરપંચ ધોકો લાવ્યો તમે ધોકો લાવ્યો અમે પહેરાવા નતો માર કરતો પૈસાની વાત કરો ઉભો રહે ભાઈ પૈસાની વાત કરો કે માર 5 લાખ રૂપિયા આપી દે મારા ઘર બનાવવાનું હતું અને પહેલા હું ફોડામાં મેલે આરી મારા લાખ રૂપિયા જાય લાખ જાય ને દવા 2 લાખ આલશે પાંચ કેવું કી ના 1 લાખ 2 એમ લાખ નહીં, પણ કે તારા પૈસા ઓનલાઈન થઈ ગયા કે ખાલી ઓટીપી આલો મને એવું કે તમે મને એ કાળુજી પાર્સલ માં લે આપણે પકડા મારે દેખાવા આવું તો શીખ્યું આવા પાર્સલ વેચતો ફરો અરે બનાવો આ નિંબાને દેખાડ લે આપણે સરપંચ આગળ આવો આટલા બધા પૈસા લીધા સરપંચ આગળ આવો તમે આગળ તો જો કે બોલો સરપંચ જુઓ હવે જે એક વાત કહું તમને કે જો પૈસા રહ્યા ને હા એ તો હવે મારા શેઠે કાપી દીધા બરોબર ના ચાલે એવું પૈસા તો આપવા પડશે તમે હવે એક કામ કરો. તો વાલે સરપંચ પોલીસ સ્ટેશન લઈ લો મારા મારા તો FIR ક્યાં પડાવી તમે દીધી. કરો યાર? ઓકા મારા ના જ્યાં મારો ખાસ મિત્ર છે યાર 2 જણા વાત કરો પણ તમારા તો જે અમારે જ્યાં ભેગા હતા જઈ તો કહી દો જ્યાં ભેગા હતા તો ચેતી જ્યાં પેલા મારા લાખ કઢાઈ દો કાળુજી અને તમારા 5 લાખ કઢાઈ દો ના, એક કામ પૈસાનું કરો. કરવાનું કેમ ભાઈ પૈસાનું આ કરવાનું સરપંચ કહીને દવા પૈસા મારા શેઠે કાપ્યા એટલે આજે નહીં મળીને કાલે ના મળી પટ્ટી જુમાં માઈ નાખો એ હવે મારા 5 લાખ રૂપિયા તું લાયો તું તો લાખ રૂપિયા મારા પૈસા તું આપી દે બરોબર હા, પૈસા આપવા પડશે પૈસા આપવા સિવાય તો તને અહીંથી જવા લેવાના નહીં અમે નકા ભોડું ફોડ નો તારું મારી ભૂલ થઈ ગઈ કે તમારા ગરીબોના પૈસા લીધા મેં અને હું મારા શેઠને વાત કરું અને તમારા પૈસા ને ફોન લગાય. એ તમારા ખાતામાં નખાઈ દેવડાવું પણ તું સરપંચ મને બરોબર ને? પહેલા એમ કહેજે કે તી આવું કેટલી જગ્યાએ કરી મને કે આ કેટલા ગરીબો ઘર આ કેટલો બે હોય જણા એ બિચારા બરાબર. મજૂરી કરતો ને તું આવા છેલ્લો- તમે આવા ધંધા કરો ખબર છે લે ભૂડું ફોડી નાખું છેલ્લા 6-12 મહિનાથી છેલ્લા 6-12 મહિનાથી આ ધંધો ચાલે મને ખબર તું કેટલા પૈસા લઈ કેટલા પૈસા ગયા લઈ ગયા મને ખબર છે યાર તમારા 5 લાખ ગયા એવો કેટલા પૈસા લઈ ગયા કેટલા ગરીબ તો હું નહીં કરતો મારે તો ખાલી બસ મારે ખાલી એને ઓભળો તો ખરા ચીકુબા મારે ને ખાલી ચિઠ્ઠીનો ચાકર હવે એવું. હા ચિઠ્ઠીનો મારે ખાલી ચાકર, વસ્તુ હાલ લેવાની અને જે ઓટીપી ને બધું મારા શેર મોકલાવો અને એ ડાયરેક્ટ કાપી લે પૈસા મારે ઓમાં મારા હા, બસ ભાઈ, સરપંચ. મને કમિશન મળી જાય તારો શેઠ તો રે એમ કે છે ઓ બધા ભાઈઓ હવે આપણે શેઠ દુબઈ ગયો. દુબઈ રહેતો હોય ગમે તે રહેતો. આપણે જવું હોય આપણે દુબઈ આપણે બધા ના, ભાઈઓ ના, દુબઈ જવું હોય? ઓ બધા ભાઈઓ તું આપણે. હાથમાં ને આ દુબઈ જવું હોય સાયકલ લઈને જઈએ અલે દુએ શેઠનો હોય બોલાય દુબઈ થી વાત કરે ના ઓ, ચીકુબા, આ ચીકુબા. સરપંચ તમે મારી નાખો ને તોય મારા આ શેઠને કોઈ સરપંચ લેવા એટલો દેવા પાવર છે વાત કરે નહીં. પણ તમે મારી નાખો ને તોય મારા શેઠના અમારે ઉભા રહો, દુબઈ ઉભા રહો. આપણો બધા ભાઈઓ આપણો હવે આના શેઠના ભાઈથી આપણે પૈસા વસૂલ કરી લઈશું બરોબર એના ફોનથી જ એ તો હું કહું તો જ હાલશે બાકી તો ના, તમે એ મને તો- મારી નાખો ને તો લોકો એ તો આ તું સરપંચ ફોન બાબુ લગાય. ટોપી અને આ બધા ભાઈઓ નહીં જોતો તું સરપંચ બધા અમે લઈ લઈશું આપણે ફોન લઈ કરો. લઈશું. મને જેમ- ફોન લઈ લો અને ફોન લઈ લો ફોન ફોન તો લઈ લઈએ બીજો? ફોન તો લઈ લઈએ આ અમારા સરપંચ VIP તમને ખબર ના હોય તો. ક્યાં સરપંચ આ રે આ સરપંચના મોઢા વાળ નહીં હું VIP હોય એ સરપંચ જો તો બોલા મોઢા વાળ લગાય પેલા સરપંચ તમે મારી વધારે ટાઈગર હે ને? આ એના પીઝા બર્ગર ભાઈ એક વાત તો જવાબ આલ તું મને કે તારા કાકાએ પીઝાનો ઓર્ડર આપ્યો તો પીઝા વાળા મારા હું લેવા દેવા હજુ સુધી પીઝા વાળો ચમ નહીં આવ્યો બનાવું ખબર તો તું મને જાણ હું ખબર ભાઈ, એડો અને ફોન તું હેડ લે ઉભા રહો તો પૈસા અપાય તું શેઠને ફોન કરી દી, ફોન કર એ તો આપણે જોઈ લઈશું ના ને. નવરા હોય લે શેઠ યાર પોલીસ સ્ટેશન લઈ લો ને બીજી વાર સરપંચ હું સીધી કહેવા હારે માંગુ જતું રહે. કે આવું ફ્રોડ આવું કર્યું હોય ને આ કેટલી જગ્યાએ આવું કેટલા બરબાદ થતા છે લોકો ના નહીં આપણે એવું કોક કરીએ ભાઈ, આયોજન કે તો તો- બધાને માહિતી આમ કાળુજી આ બધો પોકાર ના, ના, મારી ના, દીધી. કે તો હા. તમે આ ભાઈને હેડો જેલમાં લઈ લો હેડ ભાઈ પોલીસ વાળાને કહીએ આપણે લઈ લેજો. હા અત્યારે આ બધું ફ્રોડ બંધ કરાવી દો હા ચોરીમાં મોત ધંધા. લગાડે નહીં અરે મારી વાત તો લાય 5 લાખ રૂપિયા હાલ એ પૈસા અમે લઈ લઈશું માહિતી, લેડો. ઠીક ઉભા વાતો મારી તમે સમજવા લાગો તારી બુદ્ધિ નહીં તમારે તમારા પાતની બુદ્ધિ લાગો હું કહું બોલા જલ્દી યાર લે, હવાર પડી યાર હેડો. ચીકુબા હા મારી આ ભૂલ થઈ એ હવે જવા દો આટલે મૂકી દઉં હું અને હું કહું તમે 50% તમારો ભાગ કરી દો છોડીને લાવવાની શું કીધું સરપંચ શું કીધું અને ચીકુડા શાંતિ રાખો
હું કહું મને લાગે અને જેલમાં અને વાતો આપણે યાર આપણે વગર ડાયરેક્ટ જેલમાં લઈ જાઓ હા બોલો બોલો હું કહું આટલી પે વાળો જતો કરો હા હા હવે જતો કરો હવે ભાઈ આવું કરશે તો ભાઈ પોલીસ હા ભાઈ 50% ભાગ થઈ જવાનો લઈ જાઓ, નહીં જેલમાં લઈ જાઓ. નહીં નહીં બે બોલે કે બે મળી જાઓ તમારું એટલે નહીં લો કાળું યાર તમે હું આ સરપંચ સરપંચ માં 90% તમે લઈ લો, પોલીસ સ્ટેશન લઈ લો. પોલીસ સ્ટેશન કેટલાય ગરીબોની હાય લીધી છે જેટલા ગરીબોને હારી દીધી હા મારું જીજેડું હા